મારું નામ અનુપ પટેલ છે. ત્યાં નાના મોટા ઉદ્યોગો ઘણા બધા છે, જે એક આશા સાથે ત્યાં શિફ્ટ થયા હતા નવા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કે અમને નવી ફેસિલિટી મળશે, પણ મૂળભૂત સગવડ નથી ત્યાં. અને છતાં ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટે બધાને કનેક્શન આપેલા છે અને એ લોકો એની પૂરી સર્વિસ આપી શકતા નથી. સૌથી મોટો કારણ ઇલેક્ટ્રિસિટીનો જ છે. નાના મોટા પ્રોબ્લેમ છે, જેવા કે અવારનવાર લાઇટ જાવી, દિવસમાં 2 થી 3 વખત ટ્રિપિંગ થઈ જાય. સામાન્ય હવામાન બદલે પોલ પડી જાય, ટીસીમાં ધડાકા થાય. સૌથી બીજો મોટો પ્રોબ્લેમ છે વોલ્ટેજનો. વોલ્ટેજ અપડાઉન બહુ થાય. વોલ્ટેજ અપડાઉન ના લીધે જે મશીનરી છે, મશીનરીમાં નુકસાન આવે. ઇન્ડસ્ટ્રીના ફાઇનાન્શિયલ લોસ તો થાય જ આનાથી, પણ એની સાથે અમે અમારા જે સમયસર માલ પહોંચાડવાનો હોય એ અમે કસ્ટમરને પહોંચાડી ના શકીએ, જેથી અમારા કસ્ટમર રિલેશનશિપ બગડે. તો આ એક આપણા રાજકોટના એક મોટું ઉદ્યોગ ક્ષેત્ર છે, જેની નુકસાની બધાને અસર પડશે ધીમે ધીમે. વાત કરીએ ત્યાં શેના ઉદ્યોગો વધારે આવેલા છે વિસ્તારમાં? ત્યાં બધા જ પ્રકારના ઉદ્યોગો છે. અમારી રીબડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની વેબસાઇટ પણ છે અને એમાં અમે કેટેગરી વાઇઝ એનું લિસ્ટ આપેલું છે. દાખલા તરીકે ઓટો પાર્ટ બનાવતી કંપનીનું લિસ્ટ છે, પ્લાસ્ટિક ઉદ્યોગને લગતા લિસ્ટ છે, બેરિંગ બનાવતા લગતા છે, કાસ્ટિંગના યુનિટ છે, ફાઉન્ડ્રીના યુનિટ છે. તો એ રીતે આખું લિસ્ટ આપેલું છે. એક જ પ્રકાર નથી, બધી જ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં. પીજીવીસીએલમાં રજૂઆતો કરી, શું જવાબો મળે છે? જો હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં થાય તો ઉદ્યોગપતિઓની આગામી તૈયારીઓ. પીજીવીસીએલમાં અમે છેલ્લા 2 વર્ષથી પર્સનલ ફોલોઅપ લઈએ છીએ. ઔપચારિક રીતે પેલા મેલ કરીએ, લેટર પેડ ઉપર લખાણ કરીને આપેલું છે. કોઈ દિવસ કોઈ રિપ્લાય આપેલો નથી લેખિત. જો લેખિત રિપ્લાય આપી અને કઈક કામગીરી કરે તો સાંત્વના થાય, પણ એ પ્રકારનો કોઈ સપોર્ટ મળ્યો નથી અમને આજ સુધી. આગામી સમયમાં રીબડા એસોસિએશન દ્વારા કયા પ્રકારની તૈયારી અમે ઉપર ઉતારવાના કે પછી ઘેરાવ કરવાના? એટલે અમારું પ્લાનિંગ હવે આવતા દિવસોમાં એવું છે, સ્ટેપ બાય સ્ટેપ, કે સૌથી પહેલા અમે રજૂઆત કરી છે મેલ થ્રુ. હવે અમારા ધારાસભ્ય મંત્રીશ્રીને એ બધાને રજૂઆત કરશું, અને પછી ના થાય એનાથી તો પછી આંદોલન ઉગ્ર રૂપે અમે નક્કી કરીને કઈ રીતે કરવું એ આગળ ધપાવી. બરાબર ને મનસુખ? 1 મહિનાનો ટાઈમ આપશું. મહિના દિવસનો ટાઈમ અમે આપી એની ઉપર કઈક મોટું એક્શન લઈ અમે પણ પ્લાનિંગ કરશું. અમે રીબડા એસોસિએશનના બધા મેમ્બર છીએ અને અમે રીબડામાંથી આવીએ છીએ અને અમે 400 થી 450 કારખાના ધરાવી છે અને અમારા માટે આ 2 વર્ષથી એક સળગતો લાઇટનો પ્રશ્ન છે કે જેથી કરીને અમે કોઈ પણ પ્રકારે કામ કરી શકતા નથી. અને માંડ અમે થોડાક વેગમાં આવ્યા હોય ત્યાં લાઇટનું ટ્રિપિંગ આવે, પોલ પડી જાય અને પોલ પડી જાય, પછી અમારે જમ્પર જાય. આવા અમારે અવારનવાર પ્રોબ્લેમ આવે તો અમે બહુ હેરાન થઈએ છીએ. એટલા માટે અને એ લોકોનો સ્ટાફનો બહુ જ અભાવ છે, એટલે એ લોકો પહોંચી વળતા નથી. સ્ટાફના અભાવની હિસાબે એ પહોંચી વળતા નથી. ત્યાંથી અમને આશ્વાસન રૂપે એમને કીધેલું હતું કે ભાઈ તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, પણ અમારા એકેય પ્રોબ્લેમ સોલ્વ થયા નથી. અને અમને ત્યારે એક પણ 6 મહિના પહેલા કીધું હતું કે 66 કેવી ચાલુ થઈ જશે, પણ 66 કેવી ચાલુ થયા બાદ આવા પ્રોબ્લેમ સતત ચાલુ જ રહ્યા. થોડો વરસાદ આવે તો પણ પોલ પડી જાય. તો અમે એ લોકોને પહેલા જ કીધું હતું કે ભાઈ અમે હેરાન ન થયું તો તમે આરસીસી કોપરેટ કરી અને પોલ ઉભા કરો કે જેથી ભવિષ્યમાં અમને કઈ તકલીફ ન પડે. અમારી માગણી એવી છે કે અમને દરરોજ એક દિવસમાં 2 વાર ટ્રિપિંગ આવે કે ટ્રિપિંગ ન આવે, અને અમારે કિંમતી વીએમસી સીએનસી ના કિંમતી પેનલો હોય તો એ કિંમતી પેનલો 1.5 લાખ થી 2 લાખના ડાયર હોય એ ઉડી જાય. એટલે અમને નુકસાની, એક તો જીબી અમને કઈ વળતર તો આપવાની નથી, એક તો આમ કારીગરો બધા હેરાન થાય, અમે હેરાન થઈ, અને માટે આ નુકસાની.
તમારા વિસ્તારના ધારાસભ્ય પણ એને તમે કઈ રજૂઆત કરી ઉદ્યોગ જગત સાથે જોડાયેલા છે? સમય જતા અમે એમને પણ રજૂઆત કરશું. અત્યારે તો અમે પ્રાથમિક રજૂઆત કરીએ છીએ અને અમે એવા સંજોગો વચ્ચે અમે ધારાસભ્યને પણ રજૂઆત કરશું.